છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી. અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ. અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ 8 સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી. છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કઈ નિરાકરણ આવતું નથી. તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે. અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ. 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું. રોજના રોજ આવા બહાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી. અને આજે અમે આંદોલન કર્યું. આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના જૂઠ બોલીને જતા રહેશે. પણ કોઈ અમારે સિક્કો એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી. અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી. અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી.